જૂનાગઢ જિલ્લાના રૂપાવટી ગામની યુવતીની હત્યાના ભેદ 1 વર્ષ બાદ ઉકેલાયો। પોલીસે હત્યાના આરોપી હાર્દિકની ધરપકડ કરી। આરોપી હાર્દિક અને મૃતક પરિણીતા વચ્ચે પ્રેમ સંબંધ હતા, પરંતુ આરોપી યુવક અને પરિણીતા એક જ ગામના હતા અને બંને સાથે રહી શકે તેમ આરોપીને લાગતું નહોતું। પરંતુ યુવતી આરોપી સાથે રહેવાની જીદ કરતા આરોપી હાર્દિકે યુવતીનો કાંટો કાઢી નાખવા માટે હત્યાનું ષડયંત્ર કર્યું। 1 વર્ષ પહેલા વિસાવદર નજીક અવાવરૂ જગ્યાએથી યુવતીને બોલાવી તેની હત્યા કરી મૃતદેહને કૂવામાં ફેંક્યો। આ ઘટના બાદ યુવતીની પતિએ પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ કરી, પરંતુ આરોપી હાર્દિકે યુવતી કોઈ યુવક જોડે ભાગી ગઈ છે તેવી ખોટી સ્ટોરી બનાવી ગેરમાર્ગે દોર્યા। પરંતુ પોલીસે આખરે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો છે। વિસાવદર નજીક હાર્દિક છે પોતાની 4 વ્હીલ ગાડી લઈ અને જાય છે અને બંને અવાવરૂ જગ્યા ઉપર જાય છે અને વિસાવદરની નજીકમાં બગસરા પાસેનું અડાળા ગામ છે, ત્યાં આગળ એ દયાબેનને લઈ જાય છે અને ત્યાં દયાબેનનું એ પોતે ખૂન કરી નાખે છે। દયાબેનનું મર્ડર કર્યા પછી એમની લાશનો નિકાલ કરવા માટે નજીકનું એક અવાવરૂ કૂવો છે, આ કૂવાની અંદર દયાબેનની લાશને ડિસ્પોઝ કરી અને પોતે પોતાના ગામમાં પાછો ફરે છે।